તો કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે સોમવાર અને પ્રતિક ગયા છે જોબ પર. તો મેં કીધું થોડો બહુ મસ્ત તડકો નીકળ્યો છે, તો મેં કીધું વ્લોગ ચાલુ કરું. અને મિત્રો જો અત્યારે તો હું ઘરે એકલી જ હોઉં છું, કેમ કે મારા હસબન્ડ જાય જોબ પર. તો એ સવારે 5 વાગે જાય જોબ પર અને 5 વાગે નીકળી જાય. પછી તો હું તો લેટ ઉઠું ને પછી મારું બધું હોય, હું શું કહેવાય, નાહું ધોઉં, પૂજા કરું ને એવું બધું કરું, પછી જમવા બનાવું. મિત્રો અહીંયા ઓસ્ટ્રેલિયામાં અત્યારે આ તો જોબ નથી મારી, અધરવાઇઝ અમે લોકો એક જ ટાઈમ ખાઈએ. મતલબ કે ઇવનિંગમાં જો હું એક ટાઈમનું બનાવી દઉં તો અમે ઇવનિંગમાં એક જ ટાઈમ જમીએ, એવું હોય છે. સવારે નાસ્તો કરી લઈએ ને એવું હોય. તો જુઓ, ત્યારે બહુ મસ્ત તાપ નીકળ્યો છે અને મેં છે ને કપડાં તાપમાં મૂકી દીધા. મેં કીધું થોડી વાર તાપ પડે અને બીજા મેં ધોવા નાખ્યા છે. અને જુઓ, બહુ મસ્ત છે. તો હવે અત્યારે તમે બધા કહેતા હતા કે હોમ ટૂર બતાવો, પણ અમારે એકલીથી હોમ ટૂર પોસિબલ નથી. પ્રતિક આવે અને પછી હું હોમ ટૂર તમને બતાવી શકું મિત્રો. તો એવું જ છે. અને જો દીવો કર્યો મેં. અને આજે હું બનાવું છું દાળ ઢોકળી. તો મિત્રો કોમેન્ટ કરજો કે દાળ ઢોકળી કેટલા બનાવે છે. જો મેં બીજા ધોવા બી નાખી દીધા છે કપડાં. અને મેં એના માટે મેં દાળ બાફી દીધી છે. એટલે જોઈ લઈએ આપણે. બહુ મસ્ત બફાઈ ગઈ છે દાળ. પછી દાળ ઢોકળી પ્રતિકને બહુ ભાવે છે. તો આ લોટ માંડે છે મિત્રો. ગભરા થઈ, આટલો બધો લોટ એટલે બીજું છે ને હું પેલું શું કહે થેપલા જેવું કરી દઈશ. એટલે એમને શું કહે બીજા દિવસ કાલે નાસ્તામાં બી લઈ જવાય. તો દાળ બફાઈ ગઈ છે. હવે આપણે થોડી દાળને મસ્ત મેશ કરી દઈએ. અને જુઓ, દહીં બનાવી અને મેં મૂકી દીધું છે દહીં. તો મિત્રો, દહીંવાળા વિડીયો પર તમે મને બહુ જ સપોર્ટ કર્યો. હવે મારા ડેઇલી વ્લોગ્સ તમને કેવા લાગે છે પ્લીઝ મને કહેજો. હું ટ્રાય કરું છું કે તમને મારી લાઈફ બતાવું ઓસ્ટ્રેલિયામાં. તો મિત્રો, ઘણીવાર એવું લાગે કે યાર કોઈ હું એકલી જ છું એમ. કેમ કે આપણે એકલા અહીંયા બોર થઈ જઈએ ઓસ્ટ્રેલિયામાં, બરાબર. બહારનું બી પહેલાં વ્યૂ બતાવી દઉં તમને. તો મિત્રો, બહુ અઘરું છે મતલબ કે આમ એકલું રહેવું ને. પણ હું તમારા બધા જોડે વાતો કરું ને એટલે મને એટલી ખુશી મળે છે ને દિલથી કે ખરેખર એમ મારા જોડે એટલા બધા લોકો જોડાઈ ગયા છે. બહુ બધાની કોમેન્ટ આવે છે, અમે રાજકોટથી જોઈએ છીએ, અમે વિસનગરથી જોઈએ છીએ. તો મિત્રો, થેન્ક યુ સો મચ. અને ઘણા બધા હજુ બી પૂછે છે, બેન તમે સાબરકાંઠાના છો? હા, હું મોડાસાની છું. તો બસ અમુકને નથી ખબર, એના માટે છે. અને અમુકને ખબર જ હશે. તો બસ જુઓ, અત્યારે 11-12 વાગ્યા. કેમ કે મિત્રો અહીંયા હવે હું એકલી તો લેટ ઉઠું, બરાબર. પ્રતિક સવારે 5 વાગે વહેલા જતા રહે. અત્યારે મારી હમણાં જોબ નથી એટલે. બાકી તો જોબના એના ટાઈમિંગ કેવા હોય, 6 થી 1:30, પછી 8 થી 4, એવા. 8 કલાકની શિફ્ટ તો તમને ઓસ્ટ્રેલિયામાં મિનિમમ મળે, અગર જો તમારી પાસે ફૂલ વર્કિંગ રાઇટ્સ હોય તો. તો મિત્રો, એવું બધું છે. એટલે એમનો ટાઈમિંગ હોય છે 6 થી 2:30. એટલે એ 2:30, 3 વાગે ઘરે આવશે. તો ત્યાં સુધી હું જમવા બનાવી અને બધું રેડી રાખું, કામકાજ બધું ઘરમાં કરી દઉં. અને પછી બસ અમે બંને જોડે જમીએ. તો આ મારું રૂટીન છે ઓસ્ટ્રેલિયામાં મિત્રો. તો એવું બધું છે. તો ચલો, આજે આપણે બનાવીએ દાળ ઢોકળી. તમે બી મારી જોડે જુઓ કે હું કેમની બનાવું છું અને શું કરું છું. જો અમારે એકલીને તો શૂટિંગ કરતાં ફાવે નહીં, પણ હું ટ્રાય કરું કે મને ફાવે. અને આજે આપણે બધી વાતો કરીએ ઓસ્ટ્રેલિયા વિશે અને મારું કેવું ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી કેમનું છે. થોડા એડવાન્ટેજ, થોડા ડિસએડવાન્ટેજ બી છે. તો ચલો. તો મિત્રો, કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. અને તમે બધા મને કમેન્ટ કરો ને તો મને એટલું ગમે છે ને એમ કે ચલો, મારા વિડીયો કોઈ જોવે છે. અને કોઈ તો છે કે જે મને સાંભળે છે. મતલબ એવું નથી મને બધા સાંભળે છે, પણ એમ કે યુટ્યુબ વ્લોગ બનાવવા મિત્રો ઇઝી નથી. પણ અગર તમે જો કોન્ફિડન્સ હો પોતાના ઉપર અને તમને થાય કે ભાઈ હું બોલી શકીશ કેમેરા સામે, તો તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. તો બસ જુઓ, અત્યારે હવે આ દાળ છે ને, હું આનાથી ભાગું છું. મને બહુ ઇઝી લાગે. રવેડી બી છે મારી જોડે, નો ડાઉટ રવેડી બી છે. હું તમને બતાવું છું. મારી પાસે સ્ટીલની રવેડી છે, પણ મને છે ને આ વધારે સારું લાગે. હું તો છાશ બી આનાથી ભાગી દઉં એટલે બહુ મસ્ત થઈ જાય. આમાં આપણે ઉકાળવા મૂકી પછી થોડા ઢોકળા 2-3 જેટલા ગુલ્લા કરીશ.
એટલું તો અમારે 2 જણને બહુ છે. બાકીની બધી હું 10મી બનાવી દઈશ. બધા 10મી કહે છે મિત્રો, તમારી બાજુ શું કહે? અમુક તો 10મી એટલે ખબર નહીં પડે. થેપલા જે દાળ ઢોકળી બનાવે ને એના જોડે 10મી તો હોય જ, કેમ કે અમે તો ભાઈ મોડાસા બાજુના, એટલે જેટલા બી એ બાજુના જોતા હશે એમને ખબર હશે. અમે તો 10મી જ કહીએ. થેપલા તો શું કહેવાય, પ્રોફેશનલી થેપલા બોલો, બાકી 10મી. અને ઢોકળી બનાવીએ ને 10મી ના બનાવી હોય ને તો કંઈક અધૂરું લાગે, ભાઈ 10મી કેમ નહીં બનાવી. તો એવું છે મિત્રો. હવે બધા કે મિત્રો મિત્રો તો હું શું બોલું, અમુક ગાઈઝ બોલે, અમુક દોસ્ત બોલે, પણ મારા તો તમે બધા મિત્રો જ છો, તો હું મિત્રો જ બોલું ને મિત્રો. તો પ્લીઝ એવી અમુક સારી કોમેન્ટો, મતલબ અમુક ખરાબ કોમેન્ટો કરે છે તો એવું ના કરો પ્લીઝ મિત્રો. હું તમને સારી રીતે બોલાવું છું, બરાબર? તો એવું છે. અને મિત્રો ઓસ્ટ્રેલિયામાં બધા કે તમારે દિવસનો ડોલરમાં પગાર આવે એવો ઉડી જાય છે. એ તમને ખબર? આટલા ઘરમાં આટલું સારી રીતે શું કહેવાય સેપરેટ રહેવા માટે $450 અમે દર અઠવાડિયે આપીએ છીએ. એ મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું અને આ વિડીયોમાં કહું છું, બરાબર? તો $450, હા બધા કે તમારે તો $450 એક દિવસનો પગાર નથી હોતો મિત્રો. તમે આખું અઠવાડિયું ઉબર કરો, બધું કરો, ત્યારે માંડ તમારું રેન્ટ ભેગું થાય, પછી બીજો ખર્ચો કઈ ગયો. મેં ગઈકાલે જ એક વિડીયો મૂક્યો જેમાં મેં બતાવ્યું કે મેં $63 તો ખાલી હું લોટ ને એવું જ લઈને આવી. તો મિત્રો ઓસ્ટ્રેલિયા છે, આ તમારે બધું બજેટ કરીને રાખવું પડે એમ. મતલબ અમારે તો આટલું ખાવાનું બી વધે ને તો અમે તો ફ્રીજમાં મૂકીને બીજા દિવસ અમે ખાઈએ જ છીએ. તમે જોયું જ પનીરનું શાક ને એમ, બરાબર? તો એવું કોઈ એમાં અભિમાન ના કરવાનું હોય કે અમે ના ખાઈએ બીજા દિવસ, બધા ખાતા જ હોય છે. હા, ગરમીવાળું વાતાવરણ હોય તો ઠીક છે, બીજા દિવસ તમે ના ખાઓ. પણ અહીંયા તો અત્યારે મિત્રો એટલી ઠંડી છે ને, મેં હીટર કરેલું, એટલી ઠંડી લાગે છે ને ઓસ્ટ્રેલિયામાં, ખરેખર બહુ ઠંડી છે. બસ હવે આપણી દાળ થઈ ગઈ છે ને મારા જે છાંટા ઉડ્યા છે, પણ એમાં ઉડે જ છે મિત્રો, શું કરું હવે. જો આ લોટ મસ્ત થઈ ગયો. હા, મારે ભાત મૂકવાના છે. તો મિત્રો જુઓ અહીંયા બાસમતી ચોખા છે. બહુ મસ્ત આવે છે આમ તો દાણો, જુઓ દેખાય છે તમને? તો હું રાઈસ બી એમાં મૂકું, આમ જ મૂકીશ મિત્રો. અહીંયા મારી પાસે બહુ લિમિટેડ વાસણ છે, કે ઘણા બધાને એવું લાગતું છે આમ તો 2-3 જ વાસણ છે, પણ હવે મતલબ 2 જણાના કેટલા વાસણ રાખું તમે જ કહો, બરાબર? એટલે અને મેં એક ઇન્ડિયાથી પાર્સલ કરેલું, મતલબ જ્યારે મારા વિઝા નહોતા આવ્યા ત્યારે. તો ઇનફ છે, 2-3 કુકર છે ને થાળીઓ હોય ને વાડકી ને બીજું શું જોઈએ આપણે 2 જણમાં. હા, મહેમાન આવે ત્યારે અઘરું લાગે, પણ એટલા બી બનાવવા જેટલા તો મારા જોડે વાસણ છે જ મિત્રો. 2 જણમાં કેટલા વાસણ જોઈએ? એટલે અમુક આ છે ને મેં ઓનલાઈન મંગાવ્યું હતું અહીંનું. હા, બહુ મસ્ત છે, સ્ટીલનું, મતલબ છે થોડું પાતળું પણ સરસ ચાલ્યું. એટલે એવું છે. આપણે ચોખા ધોઈ કાઢીએ. તો મિત્રો તમને કેવું લાગે છે મારી વાતો અને મારા વ્લોગ્સ? હું બહુ વાતો કરું છું. કોઈકની કમેન્ટ, બેન તમે વ્લોગ્સમાં બહુ વાતો કરો છો. તો વ્લોગ્સ શું હોય? વ્લોગ્સમાં વાતો જ તો કરવાની હોય, બરાબર? અને હું એકલી છું મિત્રો, તમારા બધા જોડે વાતો કરું છું તો મને સારું લાગે, તું વાતો કરું છું, બરાબર? જો અમારે 2 જણના 2 વાડકી રાઈસ ઇનફ છે, આટલી સ્ટીલની વાડકી ભરીને. તો મિત્રો એવું છે બધું. એટલે ઘણા બધા એવી કમેન્ટ કરે છે કે ક્યાં રહો છો? ભાઈ હું સિડની ઓસ્ટ્રેલિયામાં રહું છું. હું છું સાબરકાંઠા મોડાસાની, મારી સાસરી થાય છે બાલાસિનોર, બરાબર? એટલે એવું બધું છે. અને બસ બીજું તો શું, તો હું આટલું દાળનું ને કરી લઉં થોડી વાર, પછી આપણે મળીએ. તો મિત્રો રેડી છે દાળ ઢોકળી, જુઓ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. અને ભાત બની ગયા, અને આ તીખી ભાખરી, કચુંબર ને પ્રતિક બી આવી ગયા છે. બહુ દિવસ પછી આપણે આવા વ્લોગ બનાવ્યા નહીં પ્રતિક? ખાવાવાળા પર્થમાં બનાવતા હતા. અને જો મિત્રો આ બાજુ બધું તમે પેલું કર્યું ટીવીનું, ચાલુ કરો રિમોટ. મિત્રો આ જ છે, જો રૂટીન. કેટલા વાગે બેઠા આપણે જમવા? 4 વાગે, 3:30 4 વાગે. બસ અમે આટલા વાગે જમી લઈએ, પછી તો કઈ નહીં. ટેસ્ટ તો કરો એક, કદાચ કાલે પ્રાર્થના કરતા હું યજ્ઞ શિષ્ટ. પ્રતિકને ક્યારની ઢોકળી ચડી ગઈ છે એટલું જોયું, જો કે મેં 2 સીટી મારી.
લીંબુ જોઈએ તો અંદરથી લઈ લો. બહુ મસ્ત છે એકદમ કમ્પ્લીટ આ ભાખરી જોડે ખાવી હોય તો મિત્રો જો અત્યારે તાપ કાઢ્યો ને તો મેં કપડાં એ સૂકવી દીધા છે. પ્રતિકને તો કંઈ કામ છે નહીં હવે. મિત્રો કોમેન્ટ કરજો કોણ કોણ આવી રીતે 2 જણ એકલા રહે છે અને જમવા રીતે બનાવે છે. જમવા તો બધા બનાવતા હશે પણ તો બી કોમેન્ટ થોડી શાકભાજી લેવા જવાનું છે ધાણા ને એવું જોઈએ લઈએ ધાણા નહીં તો પછી બતાવું મિત્રો ઓસ્ટ્રેલિયાનું માર્કેટ. હા ચલો જમી લઈએ. તો મિત્રો અત્યારે બસ અમે જમી અને આજ તો થોડો રેસ્ટ કર્યો નહીં પ્રતિક? રોજ તો હે ને? અને ઠંડી કેટલી છે? 17 બતાવે છે ગપ્પો મારે. 17 નહીં ભાઈ 10 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે. અમે તો ઠરી ગયા મિત્રો, ઠરી ગયા અહીંયા ઓસ્ટ્રેલિયામાં. ફિલહાલ અત્યારે ઇન્ડિયામાં ફૂલ ગરમી છે, ઓસ્ટ્રેલિયામાં તો જેકેટો પહેરીએ ને તો એ રહેવાતું નહીં, એટલે એટલી બધી ઠંડી છે ને. બસ અમે અત્યારે થોડું લેવાનું છે તો નીકળ્યા, પણ મેં કીધું તમને કહું કે એટલી બધી ઠંડી લાગે છે ને એમ બહુ ગજબ. બધાએ તો અહીંયા હીટર ચાલુ કરી દીધા છે નહીં? બહુ ઠંડી છે. પ્રતિકે જેકેટ પહેરવાનું ચાલુ કર્યું, મતલબ સિરિયસલી ઠંડી છે. અને મિત્રો વરાળ તો ખબર નહીં તમને દેખાતી હશે કે નહીં, પણ બસ તો આ જ હતું. હવે અમે જઈએ છીએ થોડું કોલ્સમાં એમ લેવા માટે ને જોઈએ ઈચ્છા થાય તો 2-3 કરશું ઉબર, 2-3 વધારે નહીં, કેમ કે અમે વાગી ગયા છે અત્યારે તો 6-7 કેટલા વાગ્યા 6-6:30 ને એટલું અંધારું છે ને મિત્રો. જુઓ એટલે આ છે ઓસ્ટ્રેલિયાનું વેધર એમ. વરસાદ ને શિયાળો ને કશી ખબર પડે નહીં, પણ ફિલહાલ તો અત્યારે શિયાળો જ છે. જો હીટર કરો પ્રતિક, બહુ ઠંડી લાગે છે. તો મિત્રો આ છે ઓસ્ટ્રેલિયા. બસ અમે ખાધું અને આજનું રૂટીન આ જ છે, મતલબ કે બસ મેં દાળ ઢોકળી બનાવી, જમ્યા. હવે અમે કોલ્સમાં જઈએ છીએ. અમારે એકચ્યુઅલી પેલું બોડી લોશન પતી ગયું. બાપા પ્રતિક મને હાથ તો બોડી લોશન પતી ગયું છે. બીજું શું લાવવાનું છે? પેલું વાસણ ધોવાનું લિક્વિડ એ પતી ગયું છે. એ બધું લેવા જઈએ તો એનો ભાવ શું છે અને કેટલાનું મળ્યું એ હું તમને બતાવીશ. તમે કહેશો રોજ શું આનું આ બતાવો છો, પણ અમારું રૂટીન આ જ છે. જો પ્રતિક આપણે મકાનમાં લઈ ગયા ને એમની જ ગાડી છે તો તમે કહેશો, પણ હવે હું ટ્રાય. મિત્રો એટલી ઠંડી છે કે હું કંઈ નીકળું મને નથી ખબર પડતી, પણ અમે ટ્રાય કરશું નહીં બધે નીકળવાનું ને બધું. તમને અમુક લોકો કહેતા ફૂડના વિડીયો બનાવો તો એ બી બનાવીશું ફૂડના, તો અમારા વ્લોગમાં બન્યા રહો. તો જુઓ મિત્રો આવી ગયા છે આપણે શાકભાજીના માર્કેટમાં, અને જો આ છે ને અહીંયા મિત્રો દાડમનો ભાવ જો ખાલી $10 કિલો. મતલબ દાડમ કરતાં તો બદામ ખાઈ લેવી આગળ પડે. અને આ છે જુઓ ડ્રેગન ફ્રૂટ હતું, પછી આ કેળા હતા, પછી જો પપૈયાનો ભાવ છે $5 કિલો. તો મેં તો ના લીધું, પપૈયું બી ના લીધું, કશું જ ના લીધું. સીધું જે લેવાનું હતું ને એના પર જ ગયા. ડુંગળી લેવાની હતી મિત્રો અમારે, તો અમે લોકોએ લીધી છે ડુંગળી, કેમ કે અહીંયા બહુ અવાજ આવતો હતો મિત્રો, એટલે મેં કીધું પછી વોઇસ ઓવર કરી દઈશ. તો જુઓ આ છે આ ડુંગળી. અમે છે ને 1-1 કિલો ડુંગળી લાવીએ છીએ, બહુ નહીં લાવતા. તો એમાં જો 1 કિલોનો ભાવ કેટલો છે? $4. આ જો લીલી ડુંગળી, પછી લીલી ડુંગળી બી હતી તો મેં ના લીધી, કેમ કે મેં કીધું હમણાં નહીં લેવી. જો એના હતા $3ની 2 જોડી, તો કેટલા થયા? $200ની 2 જોડી. મિત્રો તમે કહેજો ઇન્ડિયામાં કેટલાની મળે? આ જો ફ્રેશ ધાણા, મને નહીં ખબર ઇન્ડિયાનો ભાવ ધાણાની જોડી કેટલાની મળે છે. એ બી લગભગ કેટલાની હતી ધાણાની જોડી? બી $3ની હતી, તો અમે એક જ લીધી. પછી આ છે ફુદીનો તો અમે નહીં લીધો, પણ એટલો મસ્ત સ્મેલ આવતી હતી. એ બી બધા મતલબ $4-5 જ. તો તમે વિચારો કે અમે ઉબરમાં કઈ રીતે $5 કરીને અમારે, એટલે પછી બધું વિચારીને લેવું પડે મિત્રો. તો પછી જો પ્રતિક લાઈનમાં ઉભા રહે ને, અમે છે ને ખાલી ગણેલી વસ્તુ લીધેલી જે જરૂર હતી ને. દૂધી લીધી, ધાણા લીધા, ડુંગળી લીધી, આઈ થિંક 3 જ વસ્તુ લીધી. હા, તો એના મારા થઈ ગયા હતા $12. એટલે વિચારી લો તમે કેટલા થયા. અને આ જો ડિશવોશિંગ લિક્વિડ, પછી પ્રતિક કે હું લઈ આવું છું તું બેસ ગાડી.
તો જો આ એમણે છે ને પછી આ વિડીયો ઉતાર્યો હતો. તો મિત્રો એ લેવા ગયા હતા કોલ્સમાં અને જુઓ ત્યાં બધું જે ટુ ઝેડ મળે છે. આપણું વેસેલિનનું બોડી લોશન બી મળે છે. અત્યારે હાફ પ્રાઇસમાં હતું એટલે પ્રતિકે કે હું લઈ આવું છું, અડધી કિંમતમાં હતું તો અમે લીધું તો વેસેલિનનું કોકોઆ, બરાબર. તો મિત્રો આ છે કોલ્સ જે અમે તો ખાલી 3 વસ્તુ મતલબ કેટલી 3 કે 2 જ વસ્તુ આ બી $11.30 તો મિત્રો પેલા શાકભાજીના $12 આના $12 એટલે $24-25 તો મિત્રો થઈ જ જાય. કેટલા 1200-1500 તો થઈ ગયા, કેટલા 2000 જેટલાનું આટલી 5 વસ્તુ એટલાની આવી. તો મિત્રો આ જ હતો મારો વિડીયો. કેવો લાગ્યો મને કહેજો કોમેન્ટમાં. થેન્ક યુ, બાય.